તું કમલાની ચાલીમાં આવશું, પછી કમિશનર સાહેબને બોલાવશું ને પછી એનું આગળ તમારા માટે કોઈ આવ્યું નથી. મેડમ નહીં હાજર નહીં બોલાયો અને શું કહેશે ચેક નહીં ગયો ને તો કે તમને રાતોરાત સળગાવીને આપશું આવી અમને બળજબરી કરતો એની ઓકાત કઈ છે. તો ત્યારે મોદી નહીં જોતો તો ક્યાંય બેઠો એ છાપરામાં મારી નાખશું અમે ચાલી ઘર પાડી નાખશું. સમજી તમને નહીં લેવાનું. હા ઘર પાડી નાખશું. અને આ વસ્તુ અમે બીએસએસ બધી બહેનો ગાળો બોલે ને આ બાજુ પીએસઓ કોણ છે અહીંયા તમે જો પીઆઈ પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું. આવું એમને જાણ કરો. બધાને લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ, એમના ઘરે કચેરીએ નહીં. આવું જિગ્નેશભાઈ કહે છે. તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું. અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ લખાવો. પોલીસ સ્ટેશનમાં એવો શબ્દ વપરાય છે કે આ તમારી ત્યાંની મેટર છે. ખૂન ખરાબા થઈ ગયા હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ. તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે. બીજું તો આનો કોઈ હલ નથી અમારી. મારા મારી કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો ને મારું નામ ભૂલી મારા બનીને કેસમાં તમારું નામ લખાવ્યું. માણસ મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી. અહીંયા બધા તમને મળવા માંગે છે. હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો. જાઓ ઉભા. હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે. એમ તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં. અરે તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે. બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે. બધી બહેનોને તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે. લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી. અત્યારે તપાસની એફઆઈઆર કરો. અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો. કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે. બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો. કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે ને? ચાલે છે બધા. હા, પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે. કેમ અડ્ડા ચાલે છે? જવાબ આપો. આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. એમને દારૂના અડ્ડા ચાલે છે. લખો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ, બીજી રજૂઆત કરો. તમે ડિસમિસ કરવા માંગો છો? પહેલા એક મિનિટ, આ બાતનો જવાબ આપો. આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ આપેલી છે. તમે આપી દો. રજૂઆત એક જ જગ્યાએ એફઆઈઆર દાખલ કરો. જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપીને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે જે એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપીને ત્યાં જવું. તમે મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપીને કહું.
કરવી છે ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએની પાલડી પીએને તમે સૂચના આપો 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ તમે એમને આદેશ કરો તમારાથી ન થઈ શકો તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું ઓફિસ નહીં જવું ઘરે જઈશ નીકળજો અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ જઈશ હું કહું એટલે કરવું જ ટેક ઇટ બી સિરિયસલી અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા કોઈ ટણી બની ના જોઈએ ઓકે દાદા આવી ગયા